સીસીટીવી જે આજકાલ સુરક્ષા માટેની ખાસ જરૂરિયાત છે, કારણ કે સુરક્ષા અને કોઈપણ પ્રકારના ગુનાને નિવારવા અથવા તો કહો કે ગુનેગારો કે અસામાજિક તત્વોને ફફડાટમાં રાખવા પણ સીસીટીવી જરૂરી બન્યા છે। પણ મહુવામાં તો સરકારી કચેરીઓમાં સીસીટીવીનું નામો નિશાન નથી। ત્યાં આવતા લોકોની સુરક્ષાનું શું એ એક મોટો પ્રશ્ન છે। કાયદો કહે છે કે સીસીટીવી ફરજિયાત, પણ આ શું સરકારી કચેરીમાં જ સીસીટીવી નહીં? જોઈ લો સાબિતી। મહુવાના બહુમાળી ભવનમાં TV9 નો કેમેરા એક ખૂણે ફર્યો, પણ ક્યાંય કરતા ક્યાંય સીસીટીવી ના જડે। અહીં મુદ્દો એટલે ગંભીર છે। આ સેક્રેટરીએટ બિલ્ડિંગ જે છે, આટલું મોટું બિલ્ડિંગ કે જે જુલાઈ 2016ની સાલમાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું ત્યારથી આજ દિન સુધી આ બિલ્ડિંગ ધણી ધોરી વગરનું હોય। એમ કેમેરા કે એવી કોઈ સુવિધાઓ, સીસીટીવી કેમેરા ખાસ કરીને અત્યારે જ્યારે સરકારશ્રીના અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ સ્ટેશન પણ કેમેરાથી સજ્જ હોવું જરૂરી છે। કારણ કે આ બિલ્ડિંગની અંદર રજિસ્ટ્રાર ઓફિસ છે કે જ્યાં છાસવારે લોકો દસ્તાવેજ કરવા મોટી રકમો લઈને આવતા હોય। કારણ કે જરૂરી દસ્તાવેજોની કામગીરી માટે અસંખ્ય લોકો અહીં આવે છે, પણ તેમની સુરક્ષાની કોઈ ગેરંટી નહીં। તાલુકા સેવા સદન કચેરીમાં તમામ પ્રકારની નાની મોટી ઓફિસો આવેલી છે, જેમાં પાર્કિંગની વ્યવસ્થાથી લઈને તમામ સુવિધાઓ બનાવવામાં આવી, પણ રાતોલ ગામના સરપંચનું માનવું છે કે ટેઝરીમાં પૈસા લેતી દેતી થતી હોય, જમા ઉધાર કરવાને તો એ પણ લોકોની જોખમ હોય। બેન દીકરીઓ અને બાળાઓ, વૃદ્ધ મહિલાઓ નાના મોટા કામથી આવતા હોય છે, તો લૂંટફાટ થાય અથવા અન્ય કોઈ કારણો બને તો સીસીટીવી કેમેરા હોય તો તાત્કાલિક એની તપાસ થાય, જાણ થાય। કોઈની ગાડીની ચોરી થઈ હોય તો પણ ખબર પડી જાય। એવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો અમારી લાગણી અને માંગણી એવી છે કે ખરેખર સરકાર અને કલેક્ટર સાહેબ શ્રી વિચારે કે સીસીટીવી કેમેરા બહુ મહત્વના છે। તાલુકા કચેરીના સેક્શન અધિકારીને સવાલ કર્યો તો જવાબ મળ્યો એ આશ્ચર્યજનક હતો, જે સાંભળીને તો લાગશે કે મોટા તામઝામ સાથે બિલ્ડિંગ તો ઊભું થઈ ગયું, પણ નાગરિકોની સુરક્ષાની લેશ માત્ર ફિકર થઈ નથી। હવે અમારે જે તે સમયે તાલુકા સેવા સદન બિલ્ડિંગનું બાંધકામ થયું ત્યારે સીસીટીવી અંગેની કોઈ જોગવાઈ જે તે સમયે કરવામાં આવેલ નહોતી, તેથી હાલ સીસીટીવી કાર્યરત નથી બિલ્ડિંગમાં। અને જે અલગ અલગ કચેરીઓ બેસે છે એ અત્યારે ડિપાર્ટમેન્ટને ડિપોઝિટ ગ્રાન્ટ કરી આપે અને સીસીટીવીની રિક્વાયરમેન્ટ અમારી પાસે માગે એટલે અમે ગ્રાન્ટ ડિપોઝિટ થઈએ આગળની જે ટેન્ડરિંગ પ્રોસેસ ને એસ્ટિમેશન પ્રોસેસ છે એ આગળ હાથ ધરશું। સાંભળ્યું ને, હજી તો પ્રક્રિયા હાથ ધરાશે। ત્યારે સવાલ એ છે કે સીસીટીવી જેવી પ્રાથમિક જરૂરિયાત કહી શકાય તેને કઈ રીતે અવગણી શકાય? અસંખ્ય લોકો અહીં આવે છે, તેની સુરક્ષાનું શું? કિંમતી દસ્તાવેજો અને મહામૂલી રકમની જવાબદારી કોણ લેશે? કંઈક અઘટિત બનશે પછી સીસીટીવીનું મહત્વ સમજાશે। સીસીટીવીમાં તો નહીં, પણ TV9ના કેમેરામાં સરકારી તંત્રની ઘોર બેદરકારી બરાબર ઝડપાઈ ગઈ છે। હવે આ મુદ્દે કહેવાતી પ્રક્રિયા ક્યારે થાય અને મહુવાના નાગરિકોની ફિકર ક્યારે થાય એ જોવું રહેશે। મહુવાથી સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ,